હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આવી હોપ કે તમે બધા મજામાં છો. બધાને જય શ્રી કૃષ્ણ. સવારમાં આજે મસ્ત બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે, અને વાગી ગયા છે અત્યારે 11. તોય હું તમને બધાને ગુડ મોર્નિંગ, કારણ કે મેં મારા ઘરમાં અડધું કામ કરી લીધું છે. અને અહીંયા જો મારા ઘરમાં જ રવિવાર છે ને, એટલે જો ઘરમાં ફૂલ બાકા જીકી હોય કામ નહીં. અને જો અહીંયા ઘરમાં બધું પાણી ઢોળાઈ ગયું. આ પ્રતિક નાવા ગયા હે ને, એટલે અહીંયા નળી ચાલુ કરીને હે ને મશીનમાં કપડા કોરા કર્યા ને જો બધું ઘરનું કામ કરી નાખ્યું બધું. એટલે થોડું ઘણું બાકી, કચરા ને પોતા બાકી છે. ચા ગેલેરી જોઈ નાખી છે. કપડા રેડી થઈ ગયા છે, કોરા થઈ ગયા છે. એટલે છે ને કપડા અહીંયા ઘડી હમણાં ઉકવી દઉં. હા, રવિવાર હોય ને એટલે ઘરમાં એટલું બધું કામ હોય ને. આ બધું જો આપડે મસ્ત સોંગ ચાલુ છે, એટલે અત્યારે તો એડ આવી છે. જો તમને બધાને ગુજરાતી સોંગ ચાલુ છે અત્યારે, અને ગીત સાંભળતા સાંભળતા જો બધું ઘરનું અડધું કામ મોસ્ટલી પતી ગયું છે. અડધું કામ મોસ્ટલી ઘરનું બધું પતી ગયું છે. દીવાબત્તી સવારે કરી નાખ્યા. અને આ બધોય આપણે સામાન હે ને ફેરવવાનો છે. આજે આપણે લાસ્ટ ડે છે, વન ડે સુધી છીએ આપણે. એટલે જો અત્યારે પ્લેટફોર્મ ધોવાનું ને બધું બાકી છે. અહીંયા અડધા કલર વાળા કપડા ને પોતા ધોઈ નાખ્યા છે, વાસણી કરી નાખ્યા છે. કપડા એટલે કચરા ને પોતા બાકી છે. કપડા થઈ ગયા છે અત્યારે. આ બધું મસ્ત રેડી કરી નાખ્યું છે. જો હાલો, હવે આપણે હે ને થોડું ઘણું કામ કરવાનું બાકી છે, એ પતાવી દઈ પછી આપણે મળશું. તો ગાઈસ, કપડા હે ને કોરા થઈ ગયા ને, એટલે જો સૂકવી દીધા છે. આજે હે ને વેલા કપડા સૂકવી દીધા છે, કારણ કે હે ને મારે આ સામાન હે ને કપડા હારોવાર મુકાઈ જાય ને, એટલે કપડા હારોવાર પેક થઈ જાય. જો અને જો આ કબાટ આખો ખાલી કરવાનો છે ને. આ બે બેગ છે ને અને એક થેલો, એમાં છે ને જેટલા કપડા હમાય ને એટલા કપડા ભરવાના છે. ને બાકી બધી છે ને ચૂંદડી વાળી ચૂંદડીનું ઓલું આપણે પોટલા કેમ કરીએ એવી રીતે કરીએ. જો કે એટલા બધા કપડા તો આખો કબાટ ભર્યો હોય, એટલા બધા કપડા બેગમાં ન આવે. એટલે જેટલા આવે એટલા કપડા ભરવાના છે. ને બીજા બધા છે ને પોટલા વાળી લઈશું. બધોય સામાન અત્યારે નથી ફેરવવાનો, જેટલું આવે ને એટલું ફેરવવાનું છે. કારણ કે હજી તો આજે 28 તારીખ છે ને, એટલે બેટી બુટી તો અમે અહીંયા છીએ. પહેલી તારીખ પછી અમારે જવાનું છે, પહેલીએ જવાનું છે. એટલે છે ને પહેલી તારીખ સુધીમાં જેટલું થાય ને એટલું કરવાનું છે. પણ લાસ્ટ ડેટ છે ને 30 છે, એટલે 30 તારીખ સુધી તો બધું ફેરવી જ નાખવાનું છે. પહેલી તારીખે આપણે રેવાય બધું જવાનું છે. ત્યાં છે ને આવું જ છે, હું તમને બધાને બતાવું. ચલો ગાઈસ, બધા આઈસ્ક્રીમ ખાવા. આજે છે ને મારા રવિવાર છે, એટલે જો મસ્ત મજાનો આઈસ્ક્રીમ ખાવું, અમેરિકન નટ. હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. અને જો ટીવી અત્યારે ચાલુ કર્યું છે. ઉપર ધોવા ગઈ હતી, રૂમ ને એવું બધું સાફ કરવા ગઈ હતી. ઘર આખું ધોવાનું જે બાકી રહે, ખાલી પ્લેટફોર્મ ને એ બધું ધોયું. પણ બહુ એટલે બહુ ખરાબ છે, એટલે ધોવું પડે, એમાં કાંઈ હાલે નહીં. એટલે જો આઈસ્ક્રીમ ખાવું. બધી ઘરે નથી આવ્યા. હું અત્યારે ઉપરથી નીચે આવી હું. મેં કીધું હાલ થોડોક આરામ કરી લઉં અને થોડુંક ખાઈ લઉં, પછી જાવ સાફ સફાઈ કરવા. જો ગાઈસ, આ મારું નવું ઘર છે. શું તમને બધાને બતાવું. અમે જ્યાં હતું ને એવી જ રીતે અહીંયા છે, પણ એમાં એવું છે કે અહીંયા નવીન છે કે ઓલી બાજુ છે ને બિલ્ડિંગ બને છે, એટલે ત્યાં કોઈ રહેવા આવે એવું નથી. બરાબર છે, એટલે અહીંયા છે ને બધા સામેની બિલ્ડિંગમાં બધા રહે છે. અને નીચે જો તમને પ્રોપર બધું દેખાશે. અહીંયા લોકો બધા રહે છે, આ બાજુ ને આ બાજુ. અને આ બાજુ તો અહીંયા અમે નવું, આ બાજુ તો હજી નવું અમે આ બાજુની વિંગમાં રહેવા આવ્યા છીએ. અને જો આ બધી સાફ સફાઈ હાલે, સાફ સફાઈનો સામાન ને બધું અહીંયા પડ્યું છે. મારા ચપ્પલ ને પાણીની બોટલ જો પહેલાં નહોતી લાવી, અત્યારે લઈ આવી હું. એટલે જો આ બધું ક્લીન થઈ ગયું છે. આ ઉપરનું બધું ક્લીન થઈ ગયું છે. આટલું બાકી છે. અને હું તમને જો એક વસ્તુ બતાવું. અહીંયા જો કબૂતરે બચ્ચા મૂક્યા જો છે ને. હવે આનું કંઈક કરવું પડશે, નકર છે ને અહીંયા ચોકડીમાં વાસણ નહીં થાય અને કપડાને એવું કંઈ થાય નહીં. કપડાં તો મશીન હોય, પણ તોય તારું છું ચોકડીમાં. એટલે અહીંયા મને થોડો પ્રોબ્લેમ થાય, કારણ કે કબૂતરાને ક્યાંય મુકાય નહીં. એને છે ને અમે ક્યાંક એનું સેટઅપ કરશું, ક્યાંક મૂકી આવશું એને. અને જો ઘરનું બધું અત્યારે હું કામ કરું, સાફ સફાઈનું કામ જે હાલે છે, બાવા ઝાડા ને એવું બધું તો જો મેં પાડી નાખ્યું. એક કેટલો કચરો કાઢ્યો જો મેં તમને લોકોને બધાને બતાવું. જો આટલી આખી થેલી ભરાણી એટલો બધો કચરો કાઢ્યો, કારણ કે બહુ બધું ગંદુ હતું, બહુ જ બધું ખરાબ હતું. અને ખુરશી હારે લેતી આવી હું.
અને જો બધું હવે ક્લીન થઈ જાય ને પછી તમને બધાને બતાવું બરાબર ગાઈસ ઘરમાં બધો અડધો ઘણો સામાન આવી ગયો છે ને હું એકદમ નવરી થઈ ગઈ હું પેલા તો જો મેં એને મસ્ત કાનુડાની સેવા કરી છે એટલે જો હું તમને બધાને બતાવું જો પેલા તો હેને મેં મગ ચોખાનો સાચીઓ કરીને મારો કાનુડો લઈ આવી છું અને કળશ મૂકો હે ને જો આ બધી પૂજાની તૈયારી થઈ ગઈ છે અને અહીંયા જો અડધો સામાન ગોઠવી નાખ્યો જ નહીં અને અડધું જો આ બધું એમને પડ્યું છે અને આ રૂમમાં જે એમને પડ્યું છે જો દેખાય આ રૂમમાં બધું એમને પડ્યું છે આ બામાં છે ને કપડાં છે આમાંય બધા કપડાં પડ્યા છે આમાંય છે આ ઓલા બેગમાંય કપડાં પડ્યા છે અને આ જે અમારે ગણપતિ ડેકોરેશનનું સામાન છે અમારે ગણપતિ બેહાડીએ ને ત્યારે એનું ડેકોરેશનનું સામાન છે ઘરનું અડધું બધું થોડુંક સામાન આવી ગયું છે મશીને આવી ગયું છે અને આમાંય બધા એમાં કપડાં પડ્યા છે એટલે હે ને થોડો ઘણો સામાન આવી ગયો ને થોડો ઘણો સામાન બાકી છે એટલે આ તો હાલ થાકી જવાની હે ગાઈસ બધાને ખબર જ છે કે હેને એટલા દિવસથી મેં વ્લોગ નથી બનાવ્યો એનું કારણ છે કે મેં હેને અમારે મકાન ચેન્જ કરવાનું હતું ફેરવવાનું હતું એટલે હેને કેટલા દિવસથી અમે એમાં જ પડ્યા હતા સામાન એરવા ફેરવવામાં ને 1 દિવસ 2 દિવસ કામે નહોતી ગઈ ને એટલું બધું હતું એટલે હેને બહુ થાકી ગયા અને સામાન ફેરવવામાં હેને અઠવાડિયું જેવું થઈ ગયું આમ નામ દોડા દોડીમાં હતા એટલે હેને વ્લોગ નહોતી મૂકતી એના માટે બધાને સોરી કારણ કે હેને હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી નહોતી મૂકતી એટલા દિવસ હમણાં 2 દિવસની સ્ટોરી મૂકું કારણ કે હવે હું નવરી થઈ અહીંયા જો મારું નવું ઘર છે હું તમને બધાને બતાવું જેવું નીચે હતું ને એવું જ છે પણ ત્યાં હે ને 3 વર્ષ રહે એટલે હે ને મને અહીંયા થોડાક દિવસ ગમતું નથી એટલે જોઈએ હવે અહીંયા ફાવી જાય તો ઠીક છે નકર પછી હે ને મારે ટેનામેન્ટ મકાન લેવું છે એમાં વહી જવું છે એમ ફ્લેટમાં તો કોઈ દી રહી નથી આ પહેલી વખત રહી હું પણ મને ફાવી ગયું છે ફ્લેટમાં એટલે એવું નથી પણ નીચે હે ને મારે ઘણો ટાઈમ થઈ ગયો ને એટલે હે ને મને ત્યાં બહુ ગમે ગઈ એટલે હવે હે ને અહીંયા પરાણે આવી એવું હવે મને અહીંયા નથી ગમતું પણ તોય રહેવું પડે વગર શું કરું એટલે જો મારું નવું ઘર તમને બધાને બતાવું જેવું નીચે છે એવું જ અહીંયા છે 1 BHK અલગ નથી લીધો અને ફ્લેટમાં જ પેલા અમે બીજા માળે હતા એની બદલે હે ને હવે અમે 5મા માળે આવ્યા જો હું તમને બધાને બતાવું મારું ઘર જો અહીંયા વરસાદના કપડા અહીંયા મૂકવા છે અને જો હું તમને હે ને 5મો માળમાં દેખાડું અહીંથી હે ને બહુ નીચું દેખાય જો આટલું બધું નીચે છે અને કપડા અહીંયા વરસાદના હુકવા છે અને અહીંયા મશીન જેમ નીચે ગોઠવો હતો ને સામાન એવી જ રીતે મેં અહીંયા નીચે સામાન ગોઠવો છે જેમ હતું ને એવી રીતે મેં સામાન ગોઠવું છે 1 જ મિનિટ અને જો મેં દાળ ઢોકળી બનાવી આ કુકર જો આખું બગડ્યું આ દાળ ઢોકળી બનાવીને એટલે આ કુકર એક તો બગડી ગયું છે એટલે હે ને આવું થાય છે પણ હવે હે ને નવું લઈ લેવું છે જેમ નીચે ગોઠવું હતું ને તેમ એવી જ રીતે ઉપર ગોઠવું છે અને જો ફ્રીજ મારું અહીંયા છે અને મંદિરે અહીંયા છે જેમ હતું એમ જ છે ખાલી એક આ રૂમમાં છે ને કબાટ 1 જ મિનિટ કબાટ છે ને પેલા આમ દિવાલમાં રાખ્યો છે પેલા હે ને આ દિવાલમાં હતો એટલે હે ને હવે આ દિવાલમાં રાખ્યો છે કબાટ અને અમારો ફોટો અને પડદાની હજી કાલે ફિટ કર્યું છે કારણ કે હજી છે ને હમણાં એમાં ને એમાં આ 1 જ પડદો ફિટ થયો છે હજી જો અહીંયા 1 પડદો બાકી છે અને જો મારી ઢીંગલી એટલે એટલા દિવસથી હે ને મેં વ્લોગ એટલે જ નથી બનાવ્યો હવે હે ને સેટ થઈ ગયા છે હવે થોડુંક સેટ થતા અમને વાર લાગશે કારણ કે જેવું નીચે છે એવું જ છે એટલે હે ને વાંધો નથી આવતો કાલે તો મને હે ને કાલે હુતા ભેગી જ મને સવાર પડી ગઈ એટલા થાકી ગયા હતા મકાન સામાન ફેરવવામાં કાંઈક તો હે ને એમાં બહુ બધું એમ ટેન્શન હતું એટલે એ ટેન્શન હવે પતી ગયું એટલે હે ને સામાન બામાન બધું ફેરવાઈ ગયું છે એટલે હે ને બધું થઈ ગયું છે વ્યવસ્થિત અને બધું ગોઠવી દીધું છે ને 2-3 દિવસ તો કામે નહોતી ગઈ અને કેટલા દિવસથી લગભગ અઠવાડિયું જેવું થઈ ગયું મેં હે ને વ્લોગ મારો મૂક્યો નથી એટલે પ્લીઝ બધાને સોરી અને બધાને હવે હે ને બધાય મારા વ્લોગ ડેઈલી આવશે એટલે બધાય મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હે ને મળીએ આપણે કાલે તો બધાને જય દ્વારકાધીશ બાય બાય